નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસે કરી અટકાયત। દુધરેજ પુલનું 15 ડિસેમ્બરના રોજ લોકાર્પણની જાહેરાત ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકે કરી હતી, પરંતુ હજુ પુલની કામગીરી પૂર્ણ ન થતાં સ્થાનિકો અને કોંગ્રેસમાં રોષ। કચ્છ ધાંગધ્રા પાટડીને જોડતા નેશનલ હાઈવે પરનો રસ્તો છેલ્લા 4 માસથી બંધ। ધાંગધ્રા પાટડી તરફથી આવતા મુસાફરોને હાલાકી। પુલના લોકાર્પણમાં તારીખ પે તારીખ દેતા સ્થાનિકોમાં રોષ। કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કર્યા હતા। જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરોની કરી અટકાયત। કોંગ્રેસના 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। સુરેન્દ્રનગર શહેર અને આખો જિલ્લો છેલ્લા 6 મહિનાથી દુધરેજના પુલના કારણે હેરાન થઈ રહ્યો છે। રોજના હજારો મુસાફરોને એક સામાન્ય 50 મીટરનો પુલ ક્રોસ કરવા માટે કેટલું બધું લાંબુ અંતર કાઢીને આવવું પડે છે। ગરીબ દર્દીઓ હોય, વૃદ્ધો હોય, નાના બાળકો હોય અને પારાવારની મુશ્કેલી છેલ્લા 6 મહિનાથી સુરેન્દ્રનગરની જિલ્લાના લોકો ભોગવી રહ્યા છે। હવે જ્યારે પુલ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ ગયો છે, માત્ર ભારતીય જનતા પાર્ટીની પ્રચારની સસ્તી ભૂખના કારણે ઉદ્ઘાટનના વાંકે રોજે હજારો લોકો આજે સહન કરી રહ્યા છે। સમગ્ર પુલ તૈયાર હોવા છતાં પણ ટ્રાફિકને ચાલવા દેવામાં આવતો નથી। ભારતીય જનતા પાર્ટીના જાણે એમની પુરખોની મિલકત હોય અને એ પ્રમાણેનું ઉદ્ઘાટન કરે અને પછી લોકોને જવા મળે, આ એક પ્રકારની છીછરી માનસિકતાના કારણે આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો હેરાન થઈ રહ્યો છે। એના વિરોધમાં આજે કોંગ્રેસ પક્ષના બધા કાર્યકરો આગેવાનો આજે ત્યાં સૂત્રોચ્ચાર કરી અને પુલ જલ્દીથી ચાલુ થાય માટેનો કાર્યક્રમ આપેલો, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે પોલીસ બળનો ઉપયોગ કરીને આજે અમને બધાને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લાવ્યા છે। પરંતુ આ લડાઈ અમારી સતત ચાલુ રહેશે। સુરેન્દ્રનગરમાં બીજો પણ એવો પુલ છે, હજી તો 2 કે 3 વર્ષ પણ નથી થયા અને ફરીથી એ પુલ તોડી અને હવે નવેસરથી પુલ બનાવવાની કામગીરી છે। ત્યાં પણ અમારા મહિલા કોંગ્રેસ અને બીજા કાર્યકરો જઈ આવનાર સમયમાં હવનનો કાર્યક્રમ કરી અને ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે, ગુજરાતની જુલાવડની જનતાઓને જાગૃત કરે એ માટેના પણ કાર્યક્રમો આપવાની છે।